જય માતાજી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું ફરી વાર આજના આપણા બ્લોગમાં। અને જો ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા છે। મારા ઠાકરનો હુકમ થઈ ગયો હતો અને આપણે દ્વારકાધીશ પ્રવેશ દ્વારમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છીએ। તો બના રહેજો આજના આપણા બ્લોગ, તમને પણ બધાને આપણે કરાવીશું શ્રી દ્વારકાધીશના દર્શન। છે અમારા પરમ મિત્ર મુકેશભાઈ, બેજુ ફેશન પોઈન્ટમાં રહે છે અમારી બાજુમાં। અને આગળ જાય છે આપણી ટીમ, જો બધા સ્ટાફના માણસો અને સામે મારા ઠાકરનું મંદિર તમને બતાવું। તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકતા છો, તો ઠાકરના દરબારમાં આપણે પહોંચી ગયા છીએ। અને જો ટૂંક સમયમાં પહોંચી જઈશું આપણે ઠાકરના દરબારમાં અને મારા દ્વારકાધીશના દર્શને। તો બના રહેજો આપણા આજના બ્લોગમાં લાસ્ટ સુધી, તમને પણ દર્શન કરાવીશું। તો આ છે અમારી ટીમ, જે બધા મિત્રો આવ્યા છે। મહેશભાઈ છે, રાહુલભાઈ છે, ડેલિગેટ છે, વિક્રમભાઈ, મુકેશભાઈ, જયેશભાઈ અને બે અમારા ભાગ આવેલા છે ખાલી। હા ભાઈ, તો મારે નવું લાવ્યું છે વિડીયો બનાવવાનું। જુઓ ખાલી, આવડતું કોઈ નહીં, મજા હાસી લે છે। જુઓ ખાલી, મજા લઈ જુઓ ખાલી। બાકી વિડીયોને કોઈ આવડતું નથી બનાવતા, પહેલી વાર વિડીયો બનાવ્યો છે, પણ મજા બહુ લે મારો ઓછો। જુઓ, અને આ બાજુ છે દ્વારકાધીશનું અહીંયા હતું તળાવ, ખાલી છે હાલમાં। થોડું પાણી આગળ છે, દેખાય તમને બધું ઝૂમ કરીને। અહીંયા થોડું પાણી છે અને આ છે મારા ઠાકરનું ધામ। હા જો ફાઇનલી આપણે પહોંચવા છીએ, થોડા દૂર છીએ અને ફૂલ ટ્રાફિક છે, ફૂલ વસ્તી છે। આજે છે ગુરુ પૂર્ણિમા, એટલે વર્ષની મોટામાં મોટી પૂનમ એટલે ગુરુ પૂનમ। તો ફોટોશૂટનું ચાલુ થઈ ગયું છે, હજી દર્શન કરીને નહીં આપણે, પણ ફોટોશૂટ કરવાનું કામ ચાલુ કરી દીધું છે। જો દર્શન તો બાકી છે, રીલ બનવા મળી છે। આ બાજુ જો ખાલી મજા લઈ હાસી અમારા ભાઈ જો, અને આપણે દર્શન કરવાના જે બાકી છે, પહોંચ્યા નહીં। જો મારા ઠાકરની ધજા લહેરાય છે, તમને દર્શન કરાવી ગયો। હવા બહુ છે। આ છે અમારા ડેલિગેટ સાહેબ। ટ્રાફિક ફૂલ છે, વસ્તી ફૂલ છે, કેમ કે આજે ગુરુ પૂનમ છે એટલે વસ્તી રહેશે। જો આપણે નજીક પોવા થઈ ગયા છે, અહીંયાથી ઘણું દૂર નથી, હવે નજીક પોવા થઈ ગયા છે, એટલે બન્યા રહેજો। તમને બધાને આપણે દ્વારકાધીશના દર્શન આપણે કરાવી દઈશું। અને આપણે પહેલી વાર ગયા છે, એની 2-3 વાર પહેલાં પ્રોગ્રામ બનાવ્યો હતો, પણ જે કહેવાય છે ને કે મારા ઠાકરનો હુકમ સિવાય કોઈ આપણે જઈ શકતા નથી, એટલે હુકમ થયો નહોતો, પોતાની ગાડીથી પણ જઈ નહીં કહેતા। આજે ફાઇનલી હુકમ થઈ ગયો છે હવે, અને આપણે પહોંચી ગયા છીએ અમારા ઠાકરના દરબારમાં। ફાઇનલી પહોંચવા થઈ ગયા છે, બસ અહીંયા થોડા જ દૂર છે, જે અમારા ડેલિગેટ સાહેબ। અને જો આવી રિક્ષા હોય તો હેડે છે ઇલેક્ટ્રિક, લેવાનું મૂકવા આવે તમને। જો આ રિક્ષા સિવાય બીજું કોઈ દેખાતું જ નહીં, એ રિક્ષા। બેનરમાં નંબર, કામ, એડ્રેસ લખેલ છે, ક્યારેક મુલાકાત કરજો। ધન્યવાદ। 100 રૂપિયા એક ગૌ ભગત તરફથી, 100 રૂપિયા એક ગૌ ભગત તરફથી, 100 રૂપિયા બીજા બેન તરફથી 10 રૂપિયા। આ મિત્રો કોઈ વિલંબ નથી। ફાઇનલી આપણે પહોંચવા થઈ ગયા છે હવે, અહીંયાથી થોડા જ દૂર છીએ, અને આ બાજુ પાણી ચાલુ છે। ઈશની જય।
જય ઠાકર, જય દ્વારકાધીશ, મારા કાળિયા ઠાકરજી જય. આ છે અમારે ડેલીગઢ, જો ખાલી. અને આ છે અમારો મોમો. આ છે મજા લે વિડીયાની શૂટિંગની જો. પહેલી વાર મોકો મળ્યો છે. હા, તો ફાઇનલી મિત્રો દ્વારકાધીશની ધજા દેખાઈ ચૂકી છે અને અહીંયાથી દર્શન કરી લેજો, કેમ કે હવે આપણે અહીંયા મોબાઈલ એલાઉડ નહીં હોય એટલે આપણે અહીંયા બ્લોગને પૂરો કરીશું અને ફરી મળીશું નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મારા ઠાકર ધણી, સૌને સાચવીને રાખજો. જય ઠાકર.